જય મોગલમાં શ્રી મોગલધામ ભાઈધામે આવી ગયા છે મિત્રો. સરસ મજાનો લાખ 2.5 લાખ જેવું થાય ડબ્બો અને આપણે હે ને બજેટ પ્રમાણે રહ્યા ને કેરી કાઢી 2,80,000 ફૂટવાળા એ આપણે ખબર નથી એટલે મેં 90 કીધા એટલે એ બોણું આવ્યો ઠીક 90 ઉપર રૂપિયા નહીં આવવાનું. તો મિત્રો અમે મોગલધામ આવી ગયા છીએ ભાઈલા. તમે જોઈ શકો છો અહીંયા આગળ નહીં નીકળતા ચપ્પલ અહીંયા આગળ નીકળે જ છે. ત્યાં ચપ્પલ આગળ નીકળે જ છે ને. અહીંથી દર્શન કરી લો. અહીંથી કરી લઈએ. હા આટલે તો ફરવા દો. જય મોગલમાં જય મોગલ. સાડા 5 તો બાવડાથી નીકળે. વિડીયો ઉતાર લાવજા. भोलेनाथ भोलेनाथ जी है ₹95 મિનિટ 95 90 તો કે છેલ્લા 91 સુધી પટાવો એવું કહે છે ગાડી. તો તમે
ના નોમેનું કંઈ હજી બહાર નહીં પડ્યું હા નોમે તો પછી હા 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 આ તો હું સમજી ગયો બધી વાત બરાબર. અને ગાડી હારો તું કોઈ કારીગર હોય ને હા હા ચેક બેક કરાવડાવતો રહી એમ. હા 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 સમજી ગયો. તો એટલે એ ભાઈએ મને એવું શું ટાયર બાર બધું એલાઇનમેન્ટ ના કરાયેલું હોય કે નવા દે નવા દે એમ. એટલે પણ આગળ બે ટાયરમાં એલાઇનમેન્ટ હેલો આગળ બે ટાયરમાં એલાઇનમેન્ટ માગે લ્યા હા એટલે ભાઈએ ચોખ્ખું કીધું અને એવું કીધું કે હાલ પેલી હોન્ડા સિટી હા હોન્ડા સિટી પ્લસ કહેવાય હા બે હે હા બે છે અને એ ભાઈએ નરેશભાઈ એવું કીધું છે કે તમે 10 જણા મિકેનિકલને બતાવો અને કે આ ચાવી ને ગેસ ને પેટ્રોલ હું ભરિયાનું પાટણ જઈને આવો તમે એક જ રનિંગ રાખજો ગાડી નહીં લેવા એટલું ટેલેન્ટ બોલો હા મારી ગાડી હું તમને મારા લીધે પેટ્રોલ તમે જો મિત્રો મોગલધામ અમે આવી ગયા છીએ. જય મોગલધામ. આ પાછળનો ભાગ છે મિત્રો. બાળકો માટે સરસ મજાનું ક્રીડાંગણ છે. જય મા મોગલમાં જય.
જો મિત્રો અમે મોગલધામ આવી ગયા છે. સરસ મજાનું ખુલ્લી જગ્યા છે. આ મેન ગેટ છે મોગલધામનો. અહીંથી અંદર પ્રવેશ કરાય છે. આ બધા વાહન પાર્ક છે. આટલામાં આવી ગઈ. સરસ મજાની ખુલ્લી જગ્યા છે મિત્રો. બધા આવે છે. બંધ કર લે. આમ બોલતી કંઈક તો બોલા રહ્યા. આમ જો ને આ ગેટ બતાવે. હા તો જો ગાઈસ અમે ભાઈલા આવી ગયા છીએ. અમે બહાર ઊભા છીએ. આ ઝાડ છે અને ઝાડ કહેવાય. ઓલી બેન્ચ છે એની પર બેસી શકાય. બધી ગાડીઓ કહેવાય. એમને મતલબ ચલાવી શકાય. અમને પર બેસીને જઈ શકાય. આમથી આમ આર પાર મતલબ ફરી શકાય ગાડીઓમાં. પછી એનો દરવાજો છે મતલબ ગેટ. એની આર પાર તમે થઈ શકો છો. અને બહુ મોટું ગેટ છે એટલે ટ્રક પણ આવી શકે છે. એની ઉપર એક ગાય છે. નહીં બે ગાય છે. પછી બે સિંહ છે જે મોઢું ફાડી રહ્યા છે મતલબ હા કરી રહ્યા છે. પછી અહીંયા મિડલમાં માતાજી છે. અને આ મેઇન ગેટ તો નથી પણ હા મતલબ કહી શકાય ગેટ ટાઈપ છે જે મતલબ ત્યાંથી આમ પસાર થઈ શકીએ. અને આ ગાડી જાય છે. હવે જાય જ છે હજી ગઈ નહીં. જાય જ છે આમ જાય જ છે. આ થાર હવે નીકળી. મારે આ ઝાડ છે આમ. અને હવે અમે જશું હિંચકા ખાવા. અહીંયા હિંચકો છે અને મારે ખાવો છે. હિંચકો ખાવાની વસ્તુ છે એટલે ભૂખવાળો ખાવાનું નહીં, ખાવાવાળો રમવાવાળો. આ મમ્મી છે. મમ્મીને ચશ્મા છે. મમ્મી હાઈ બોલે છે. હાઈ બોલ. હા બસ. અને હવે અમે હિંચકા ખાવા તરફ જઈ રહ્યા છીએ. જઈએ જ છીએ. નાના ની મોટા ને છે. અહીંયા એક અંકલ બેહેલા તમે જોયું હિંચકા ખાવા. ઓલું કહેવાય આનું શું કહેવાય? આ કંઈક કહેવાય જે કહેવાય આ લાઈટ છે સ્ટ્રીટ લાઈટ. અને આ બમ્પ છે સ્પીડ બ્રેકર. અને મતલબ જે ગાડીઓ મેં તમને બતાવી હતી એ જે ગાડી હોય એમને રોકવા માટે. પછી આ શું કહેવાય? માતાજીનું મતલબ લખેલું છે. અહીંયા મંદિર છે. આ ખબર નહીં હે આ શું છે? આ બગલા ક્યાંથી આવી ગયા? પણ નકલી છે. ડોન્ટ વરી. ઓલો મોર એ પણ નકલી છે. અહીંયા અસલી શું છે? માણસ. પાછો બમ્પ આવી ગયો એટલે હું ઉપરથી ચડી. અને હવે અમે જઈ રહ્યા છીએ. અમારા પગ છે એનાથી હલાય. પછી અમે જઈ રહ્યા છીએ. આ બધા ચંપલો કહેવાય અને પહેરાય પગમાં. હેલો. આ પાણીની બોટલ કહેવાય અને આમાંથી પાણી પીવાય. પછી મતલબ હા આ વાદળ ઓલા આ ઉપર જ દેખાય ને તો વ્હાઈટ એ વાદળ કહેવાય. એમાંથી પાણી આવે. એ મતલબ શું કહેવાય? વરસાદ પડે એમાં મતલબ પાણી ઉપરથી નીચે આવે. નીચેથી ઉપર ના જાય. મોટર હોય તો જાય નકર ના જાય. બતાવો ગેટ મેં. આ ગેટ કહેવાય. હવે અમે આનાથી આર પાર થશું. ગાય તો તમે જોઈ લીધી. વાઘ જોઈ લીધા. હવે અમે જઈ રહ્યા છીએ. આ મારા પાછા પગ છે. આ ગાડી જઈ રહી છે. નીકળી ગઈ છે. સ્કોર્પિયો છે. અહીંયા અંકલ ફોટો પાડે છે. જવા દો એમને. ટ્રક કહેવાય ગાઈસ. ગાઈસ એ ટ્રક કહેવાય. હેડો.